ડભોઈ હીરા ભાગોળ બહારના ગોવિંદેશ્વર તળાવમાં નફ્ફટ વેલનું સામ્રાજ્ય, સ્થાનિકો મચ્છરોના ત્રાસથી પરેશાન, પાલિકા તાત્કાલિક સફાઈ કરે તેવી માંગ. ડભોઈ શહેરના ઐતિહાસિક હીરા ભાગોળની બહાર ગોવિંદેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા તળાવની હાલત અત્યંત દયનીય બની છે. તળાવમાં પાણીને બદલે ચારે તરફ નફ્ફટ વેલ એટલે કે જળકુંભીનું વ્યાપક સામ્રાજ્ય છવાઈ ગયું છે. આ લીલી વનસ્પતિ એટલા મોટા પ્રમાણમાં ઉગી નીકળી છે કે દૂરથી જોતા તળાવમાં પાણી છે કે નહીં તે પણ દેખાતું નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તળાવમાં નફ્ફટ વેલનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે, જેના કારણે પાણીમાં સડો થતા દુર્ગંધ ફેલાઈ રહી છે. આ ગંદકી અને વેલના કારણે મચ્છરો, જીવજંતુ અને અન્ય જીવાતોનો ઉપદ્રવ પણ વ્યાપક પ્રમાણમાં વધ્યો છે. નફ્ફટ વેલ અને ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેતા રહીશો માટે માથાનો દુખાવો બની ગયો છે. સતત વધતા મચ્છરોના ઉપદ્રવને કારણે સ્થાનિકોને રોગચાળો ફેલાવાનો મોટો ભય સતાવી રહ્યો છે. રાતે તો ઠીક, દિવસ દરમિયાન પણ મચ્છરોના કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. તળાવની નજીક જ હીરા ભાગોળ ઐતિહાસિક કિલ્લો આવેલો છે. આ સ્થળ ઐતિહાસિક મહત્વ ધરાવતું હોવા છતાં તેની સફાઈ પ્રત્યે પાલિકા તંત્રની ઉદાસીનતા સ્થાનિકોમાં રોષ પેદા કરી રહી છે. આસપાસના પરેશાન રહીશોએ ડભોઈ નગરપાલિકા તંત્ર સમક્ષ ભારપૂર્વક માંગણી કરી છે કે આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવે. તળાવમાંથી તાત્કાલિક ધોરણે આ નફ્ફટ વેલ અને ગંદકી દૂર કરવાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે, જેથી મચ્છરોના ઉપદ્રવમાંથી મુક્તિ મળે અને લોકોને રોગચાળાના ભયમાંથી રાહત મળી શકે. જો વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.